સરસ્વતીના મેલુસન ગામમાં દર્દીઓને હાલાકી પડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પીએચસી સેન્ટર બંધ હોવાથી દર્દીઓ રજળી પડ્યા। 5 થી વધુ ગામોને જોડતું પીએચસી સેન્ટર બંધ રહેતા લોકો પરેશાન। દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી દવા લેવા મજબૂર બન્યા। દર્દીઓએ સૂત્રોચ્ચાર કરી આરોગ્ય સેવા માટે પણ માંગ કરી છે। તો પાટણના મેલુસન ગામમાં પીએચસી સેન્ટર કુલ 5 ગામોના લોકોને આરોગ્ય સેવા પૂરું પાડે છે, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી આરોગ્ય કેન્દ્ર બંધ રહેતા લોકો ખાનગી હોસ્પિટલમાં દવા લેવા મજબૂર થયા। અઠવાડિયાથી બંધ છે, બધા લોકો કહે 6-7 દિવસથી બંધ છે। જે દર્દીઓ આવ્યા હીરા કહે કે 6-7 દિવસથી બંધ છે, બરાબર। આ દર્દીઓ અહીંયા આવી પાછા જાય છે, કોઈ દવા કોઈ મળતી નહીં। એમને દવા પહેલાં ચાલુ છે હોય એટલે દવા ચો લેવા જાય, ન છૂટકે પ્રાઇવેટમાં દવા લેવા જવું પડે। લોકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી પીએચસી સેન્ટરનો સ્ટાફ હાજર જ નથી રહ્યો અને આરોગ્ય કેન્દ્રને તાળા મારેલા છે, જેને લીધે અન્ય ગામથી આવતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સત્વરે આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ઘણા સમયથી કોઈ નક્કી નહીં હોતો આ લોકોનો ટાઈમ। દવાખાનું છેલ્લા 3 થી 4 દિવસથી તો 6 દિવસથી હું જોઉં ત્યારનું બંધ જ હોય છે અને દર્દીઓ ધક્કા ખાતા હોય છે। હું જોતો હોઉં ઘણી વખત અહીંયા નીકળું તો દર્દીઓ અમુક માણસો તો બિચારા હેડી નહીં કહેતા હોતા, પગમાં તકલીફ હોય એવા લોકો, કોઈ બીપીની તકલીફ હોય એવા ધક્કા ખાતા હોય છે। તો આ લોકોના રજૂઆત સરકારશ્રીને વાપરે અને આ પીએચસી સેન્ટર ટાઈમે ચાલુ કરાવે એવી અમારી માગણી છે।